જ્યારે પણ વડોદરાના લોકોને શહેરની દોડધામથી કંટાળીને ત્યાં શાંતિની પળો વિતાવવી હોય ત્યારે મગજમાં સૌથી પહેલું નામ ઉમેઠા ગામનું નામ યાદ આવે છે. મહીસાગર નદીના કિનારે આવેલું આ નાનકડું ગામ આજે વડોદરા અને તેની આસપાસના લોકો માટે એક ઉત્તમ પિકનિક સ્પોટ અને કુદરતી પર્યટન સ્થળ બની ગયું છે. આ છે મહીસાગર નદી પર બનેલો બ્રિજ અને ક્રોસ કરશો આગળની સાઈડ ઉપર તમને સર્કલ જોવા મળશે. ત્યાંથી ડાબી સાઈડ ઉપર વળી જવાનું એટલે ઉમેઠા ગામની અંદરની સાઈડ ઉપર પ્રવેશ આપણે કરીશું. ગામની અંદરની સાઈડ ઉપર આવ્યા અને આ રીતનો વિશાળકાય મને વડ જોવા મળ્યો અને અહીંયા સિદ્ધિનાથ મહાદેવજીનું મંદિર છે. તો દર્શન કરીને આપણે આગળની સાઈડ ઉપર વધીશું. तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. તો મહાદેવજીના દર્શન કરીને બહારની સાઈડ ઉપર આવી ગયો છું અને આ મંદિર 1992ની અંદર બન્યું હતું. અત્યારે શિખર અને ગુમ્મટનું કામકાજ ચાલી રહ્યું છે. વરસાદનો સમય હોય અને આપણને આ રીતનું પાણીનું લેવલ જોવા મળે છે. 100 ફૂટની અહીંયા હાઈટ આપવામાં આવી છે અને જ્યારે પાણી ભરાય છે ને ત્યારે ગામડાને ઘણું નુકસાન થતું હોય છે. અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું એટલે આપણે આપણા લોકેશન સુધી પહોંચી જઈશું. ઉમેઠા ગામની અંદરની સાઈડ ઉપર 200 મીટર આવશો એટલે આપણને આ રીતની નાનકડી ગલી જોવા મળશે. જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આપણે આવી ગયા છે ઉમેઠા ગામ, જે લગભગ વડોદરાથી 12 થી 15 કિલોમીટરનું અંતર થાય છે અને અહીંયા આપણને સુંદર મહીસાગર નદીના દ્રશ્ય જોવા મળવાના છે. સંપૂર્ણ ડિટેલ તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. મારા કાનમાં પાણીનો કલવર અને તેનું દ્રશ્ય જોયું ને તો આંખો અને મનને શાંતિનો અનુભવ થયો. પ્રેમીઓ માટે અને ફોટોગ્રાફીના શોખીન હોય તો તેમના માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. તો આપણને આ રીતના હુરણના મૂકેલા મંદિર પણ જોવા મળશે. દર્શન કરીને મહીસાગર માતાનું નામ લઈને આગળની સાઈડ ઉપર વધવાનું. પાણી સાથે મસ્કરી કરવી નહીં અને પાણીની અંદરની સાઈડ ઉપર જઈને ગમન દેખાડવો નહીં. ઘણા બધા બનાવ બની રહ્યા છે. રાણાપુર 2 દિવસ પહેલા 2 બાળકો પણ ડૂબ્યા છે અને ગલકેશ્વર ત્યાં આગળ પણ 3 દિવસ પહેલા એક ઉંમરવાળા વ્યક્તિ પણ ડૂબ્યા છે. સૂર્યાસ્ત વખતે આકાશમાં દેખાતા લાલ અને નારંગી રંગો નદીના પાણીમાં પ્રતિબિંબ થાય છે, જે મનને મોહી લે છે. અને હા ભાઈ, તમે આ લોકેશન ઉપર આવશો એટલે નદીના કાંઠા ઉપર તમને આ રીતના ઘણા બધા ફાર્મ હાઉસ બનેલા જોવા મળશે, જેનું દ્રશ્ય પણ તમને અદ્ભુત નજર આવવાનું છે. તો તમારી ઉંમર 25 થી 30 વર્ષ હશે તો પાણીનું લેવલ તમને કમર સુધી જોવા મળશે અને બીજી સાઈડ ઉપર પાણી ઓવરફ્લો થાય છે, ત્યાંથી નદીની અંદરની સાઈડ ઉપર વહી જાય છે. તો
તો હું તમને વિનંતી કરું છું, આ ઊંચાઈની સાઈડ ઉપર જે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે ને ત્યાંથી નીચેની સાઈડ ઉપર બાળકોને ન આવવા દેતા. કન્ટિન્યુઅસ નદીનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને વચ્ચેની સાઈડ ઉપર આ રીતનું જમા થાય છે અને બીજી સાઈડ ઉપર તમને આ રીતનું સ્ટ્રક્ચર બનેલું છે જેની અંદર તમને ખાના જોવા મળશે. ત્યાંથી નદીનું પાણી આગળની સાઈડ ઉપર વહે છે. તો ચાલો ચંપલ આપણે કરીશું અને આગળની સાઈડ ઉપર વધીશું. આ પાણીનું લેવલ ખૂબ જ ઓછું છે. જ્યાં આગળ આ રીતનું સિમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે તમે સામેની સાઈડ ઉપર પણ જઈ શકો છો. નદી કિનારો હોય એટલે તમારા કમર સુધી પાણી આવે તો તમારે ત્યાં સુધી આગળ જવું જોઈએ અને નીચેની સાઈડ ઉપર જમીનનું લેવલ પણ દેખાવું જોઈએ. તો આ રસ્તા ઉપર લીલ જામેલી છે. પગ તમારે એકદમ દબાવીને મૂકવો. પાણી એ જળ દેવી છે તો દેવીની મસ્તી કરવી નહીં. પ્લાસ્ટિકની બોટલો, વેફર્સના પેકેટ અને કચરો ગમે ત્યાં ફેંકવાથી સુંદર જગ્યા પ્રદૂષણ થાય છે. તો આવો સંકલ્પ આપણે પણ લઈએ, આવી સુંદર જગ્યાએ આવીને પ્રદૂષણ ન ફેલાવીએ. પાણીનો પ્રવાહ ક્યારેક અચાનક વધી જાય છે. ઘણા ઉત્સાહિત યુવાનો ઊંડા પાણીમાં નાહવા જતા રહે છે, જે જોખમી સાબિત થઈ શકે છે. કુદરતનો આનંદ હંમેશા મર્યાદામાં રહીને અને સાવચેતી સાથે લેવો જોઈએ. અને જ્યારે તમે સ્નાન કરશો તો મેં તમને સ્ટાર્ટિંગની અંદર જે બ્રિજ બતાવ્યો ને એ પણ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતની પાણીની ટાંકી પણ બનેલી છે. તો અહીંયાથી આજુબાજુના વિસ્તારના જે કંઈ ગામ હોય તેની અંદર પાણીનો સપ્લાય થતો હોય છે. અહીંયા તમે જ્યારે સ્નાન કરવા આવશો તો પોતાની સેફટી પોતે રાખવી. કોઈ પણ અણબનાવ બનશે તેની જવાબદારી અહીંનું જે પ્રશાસન છે તે લે નહીં. તો ભાઈ, જો તમારે માનસિક શાંતિ જોઈતી હોય, કુદરતની નજીક જવું હોય અને પરિવાર કે મિત્ર સાથે સારો સમય વિતાવવો હોય તો આ ઉમેઠા ગામની અંદરથી વહેતી મહીસાગર નદીની અવશ્ય તમે મુલાકાત લેજો. અને આ બધા દ્રશ્ય આપણને યાદ અપાવે છે સાચી સુંદરતા મોંઘી હોટલોમાં નહીં પરંતુ કુદરતના સાનિધ્યમાં છે. આરામથી બેસીને સ્નાન થાય એવું છે. તો અમુક પબ્લિક એવી હોય છે ને જે માનતી નથી અને ઘણે દૂર સુધી જાય છે અને અનબનાવ બને છે અને પ્રશાસન દ્વારા લોકેશનને બંધ કરી દેવામાં આવે છે અને અહીંયા જે રોજીરોટી કમાતા હોય ને તેમની રોજીરોટી પણ બંધ થઈ જાય છે. તો આરામથી બેસીને સ્નાન કરો અને પોતાના સેફટીનું ખ્યાલ રાખો. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ઉમેઠા ગામ અને સરસ મજાના દ્રશ્ય મહીસાગર નદી કિનારાના જોયા અને સાથે સ્નાન કર્યું. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત,